નમસ્કાર દર્શક મિત્રો, IHRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના એક વિસ્તારમાં સગીર વયની બાળકીની છેડતીના આક્ષેપમાં શાકભાજીવાળો ટીપાયો। શાકભાજીવાળાને બચાવવા પડેલા દીકરાને પણ ટોળાએ ટીપી નાખ્યા। સમગ્ર વિડીયો વાયરલ થતા મામલો પોલીસ મથકે। બંને પક્ષની પોલીસે ફરિયાદ દાખલ કરવાની કરી કવાયત। અંધારા નજીક ખેતરમાંથી 52 નંગ ગાંજાના છોડ મળી આવ્યા। પોલીસે ખેતર માલિકની કરી ધરપકડ। સગીર યુવક સગીરાને લઈ ભાગી જતા જૂનાગઢથી ઝડપાયા। કાલી પોલીસે જૂનાગઢમાં ધામા નાખી ભગાડી જનાર સગીર વયના યુવક અને સગીરાને લાવી પોલીસ મથકે કાર્યવાહી કરી। ગત સાંજના સમયે 6 વાગ્યાના અરસામાં એક આઈસર ટેમ્પો નંબર GJ1FT 1347 ઘાસચારો ભરી કવિઠા ચોકડી તરફથી આવી ઓવરબ્રિજ નીચેથી પસાર થયો હતો। તે સમયે ભરૂચથી કીર્તિ સ્તંભ જતી એસટી બસ નંબર GJ18Z9197 મુસાફરો સાથે ઓવરબ્રિજ નજીકના સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહી હતી। તેની સાથે અથડાઈ ગઈ હતી, જેના કારણે એસટી બસના આગળના ભાગે નુકસાન થવા પામ્યું હતું। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। બસના તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો। ટેમ્પાનો ચાલક અકસ્માતને પગલે ટેમ્પો ઘટના સ્થળે મૂકી પલાયન થઈ ગયો હતો। અકસ્માતની જાણ થતાં નબીપુર પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કાફલો દોડી આવ્યો હતો। આમોદ તાલુકાના ગમણાદ ગામે ગતરોજ વિષ્ણુ ભગવાનના મંદિરનો 56મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો। પાટોત્સવ પ્રસંગે ગામના લોકો તેમજ દાતાઓના સહકારથી વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું। વિષ્ણુ યાગ યજ્ઞમાં 12 દંપતીઓએ ભાગ લીધો હતો। ધમણાદ ગામના ભાસ્કર મહારાજ તથા અન્ય ભૂદેવો સાથે મળી શાસ્ત્રોક્ત વિધિ સાથે વિવિધ મંત્રોચ્ચાર સાથે વિષ્ણુ યાગની વિધિ કરાવી હતી। ધમણાદ ગામે બ્રહ્મ સ્વરૂપ પ્રયાગદાસજી મહારાજના પ્રયાસોથી વિષ્ણુ ભગવાનના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે પ્રયાગદાસજી મહારાજે ધમણાદ ગામે તપ કરી ગામને પાવન કર્યું હતું। ધમણાદ ગામે ચતુર્ભુજધારી ભગવાન વિષ્ણુના 56મા પાટોત્સવ પ્રસંગે ધારાસભ્ય પૂજ્ય DK સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે આશીર્વચન આપી વ્યસન મુક્ત બનવા અપીલ કરી હતી, તેમજ ગામમાં ભગવાન કાર્ય હંમેશા થતા રહે તેવી ખેવના પણ વ્યક્ત કરી હતી। ગમણાદ ગામની અંદર આ વિષ્ણુ ભગવાનનો 56મો પાટોત્સવ જે ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે। ગ્રામજનોના ઉત્સાહથી અને લોક સહકારથી અને અતિથિઓના સહકારથી, સંતોના આશીર્વાદથી સંત પ્રયાગદાસ મહારાજની આ તપોભૂમિની અંદર આ 56મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો। ખૂબ ઉત્સાહથી આ ભંડારો પણ રાખવામાં આવ્યો છે અને સંત પ્રયાગદાસ મહારાજની તપોભૂમિમાં જેમની ગાદી હતી તેને પણ અમારા વિક્રમસિંહજી રાણા તથા NC રાજ સાહેબના સહયોગથી એને સુશોભિત કરી આજે બહુ સુંદર બનાવી તેનું પણ આજે મુહૂર્ત કરેલ છે અને 12 જોડા પૂજામાં બેસી અને યજ્ઞને કૃતાર્થ કરી યજ્ઞની પૂર્ણાહુતિ કરી પૂજ્ય DK સ્વામીજી પધાર્યા હતા અને વિદ્યાનંદજી મહારાજ અને ખુમાશ્રી વાસ્યાજી એવા અતિથિઓ પધાર્યા હતા અને ગ્રામજનોએ ખૂબ ખૂબ આનંદ કરી ખૂબ ખૂબ સહકાર આપી અને અમારા આ પ્રસંગને દીપાવ્યો છે। ખરેખર અમે ગમણાદ ગામ વતી હું સૌનો આભાર વ્યક્ત કરું છું, ઋણી છું અને ભગવત કાર્ય આવું થતું રહે એ ભગવાનને પ્રાર્થના કરી બોલે મહાવિષ્ણુ ભગવાન કી લક્ષ્મીનારાયણ દેવ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રેલવે ગોદી નજીક કન્ટેનર કમ્પાઉન્ડર પાસે જ મૂકવામાં આવ્યો હતો। મેદાનમાં અચાનક આગ ભભૂકી નીકળતા લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે। ખાસ કરી ઔદ્યોગિક એકમો અને ગોડાઉનોમાં આગ લાગવાના બનાવો છાસવારે સામે આવ્યા છે, જે બાદ આજે વધુ એક આગની ઘટના અંકલેશ્વરથી સામે આવી છે। અંકલેશ્વર શહેરમાં આવેલા રેલવે ગોદી નજીક કન્ટેનર કમ્પાઉન્ડ પાસે ખુલ્લા મેદાનમાં રહેલા કચરામાં
આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ આસપાસના લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગની જાણ ફાયર ફાઇટરને કરવામાં આવતા ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે દોડી આવી પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. અંકલેશ્વરના અંદાડા નજીક ખેતરમાંથી 52 નંગ ગાંજાના છોડ સાથે ખેતર માલિકની અટકાયત કરી ₹3,96,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ભરૂચ કેમ્પેન હેઠળ ભરૂચ એસઓજી પોલીસનો કાફલો અંકલેશ્વર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ખેતરમાં એક ઈસમ વગર પરવાનગીએ ગેરકાયદેસર ગાંજાનો છોડ વાવી ઉછેર કરે છે. પોલીસે બાતમીવાળા સ્થળે દરોડા પાડી તપાસ કરતા સ્થળ પરથી 52 નંગ ગાંજાના છોડ મળી આવ્યા હતા. ગેરકાયદેસર રીતે ગાંજાની ખેતી કરનાર ખેતર માલિકની પોલીસે અટકાયત કરી હતી. આ સાથે જ પોલીસે 52 નંગ ગાંજાના છોડ જેનો વજન આશરે 39 કિલો 650 ગ્રામ જેની કિંમત ₹3,96,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે આરોપી વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકના એક ગામની સગીરા ગુમ થઈ હોવાની અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ થઈ હતી અને 14 વર્ષ 9 મહિનાની સગીરાને ગામનો જ સગીર 17 વર્ષીય યુવક ભગાડી ગયો હોય તેવી શંકાના આધારે તેનો મોબાઈલ નંબર ટ્રેસ કરવા સાથે લોકેશન મેળવતા જંબુસરથી વડોદરા થઈ જૂનાગઢ ભગાડી ગયો હોવાની માહિતીના આધારે કાવી પોલીસ મથકના PSI વૈશાલી આહિર સહિત તેમના સ્ટાફે જૂનાગઢમાં ધામા નાખી સગીરાને ભગાડી જનાર સગીર યુવકના મોબાઈલના લોકેશનના આધારે યુવકના ઘરમાં તપાસ કરતા ભોગ બનનાર સગીરા અને ભગાડી જનાર સગીર યુવક મળી આવતા બંનેનો પોલીસે કબજો મેળવી જંબુસર ખાતે લાવી મેડિકલ પરીક્ષણ કરાવવા સાથે સગીરાને ભગાડી જનાર સગીર યુવક સામે બળાત્કાર અને પોક્સો એક્ટની હેઠળની કલમનો પણ ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. ભરૂચના સ્ટેશન રોડ ઉપરના એક વિસ્તારના જાહેર માર્ગ નજીક મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યામાં મોહમ્મદ હુસેન નામનો આધેડ છેલ્લા ઘણા સમયથી શાકભાજીનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોય અગાઉ પણ શાકભાજીવાળાએ છેડતી કરી હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. આજે બપોરના 12 વાગ્યાના અરસામાં મામાના ઘરે વેકેશન કરવા આવેલી 12 વર્ષીય ભાણીને શાકભાજીવાળા મોહમ્મદ હુસેનને ત્યાં આદુ લેવા જવાનું કહેતા સગીરાએ આદુ લેવા જ નહીં જાઓ તેમ કહ્યું હતું. કેમ નહીં જાય તે પૂછતા શાકભાજીવાળા અંકલ બાળકી સાથે શારીરિક અડપલા કરતા હોય તેવો આક્ષેપ કર્યો હતો. આ વાત સાંભળી મામા અચંબામાં મુકાઈ ગયા હતા અને સગીર વયની બાળકીને શાકભાજીવાળા પાસે આદુ લેવા મોકલી. મામા અને પરિવારના સભ્યોએ ચોરી છુપી શાકભાજીવાળા ઉપર નજર રાખતા બાળકી શાકભાજીવાળા પાસે પહોંચતા જ બાળકીને શાકભાજીવાળાએ પકડી અડપલા કરતા મામા અને પરિવારના સભ્યો શાકભાજીવાળાને ત્યાં પહોંચી તેને રંગે હાથ ઝડપી પાડી મેથી પાક આપ્યો હતો અને શાકભાજીવાળાને લોકોના ટોળાથી બચાવવા પડેલા શાકભાજીવાળાના દીકરાને પણ સ્થાનિકોએ ઢોર માર માર્યો હોવાના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગયા છે. સમગ્ર મામલાની જાણ ભરૂચ એ ડિવિઝન પોલીસને થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લોકોના મારનો ભોગ બનેલા મોહમ્મદ હુસેનને પોલીસ મથકે લાવવામાં આવતા સગીરાના મામાએ ફરિયાદ દાખલ કરવાની કવાયત કરી હતી. તો સામે શાકભાજીવાળા અને તેના પુત્રને પણ માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ દાખલ કરવાની કવાયત કરી હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. શાકભાજીવાળાને માર મારવાના પ્રકરણમાં દીકરો પણ તેને બચાવવા પડતા લોકોના ટોળાનો ભોગ શાકભાજીવાળાનો દીકરો પણ બન્યો હતો. સમગ્ર વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી કરી છે. જોકે શાકભાજીવાળાને ઢોર માર મારવામાં આવતા તેની બંને આંખો લાલ ઘૂમ જોવા મળી હતી અને તેને લોહીના દાગા પણ જોવા મળ્યા હતા. હાલ તો આ સમગ્ર મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને સમગ્ર મામલો એ ડિવિઝન પોલીસ મથકમાં પહોંચતા પોલીસે બંને પક્ષોની ફરિયાદ લેવાની કવાયત કરી છે. મહારાષ્ટ્રના રહીશ રોનક મનુ નવાની દહેજ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે ગત તારીખ 24/4/2024ના રોજ HTC લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટરની મહિન્દ્રા બ્લેઝોટ ગેસ ટેન્કર નંબર NL01 AF 7289ના ડ્રાઈવર મોહમ્મદ ઇમ્તિયાઝ ખુશ મોહમ્મદ ખાને અમારી મુંબઈ ખાતેની ઓફિસમાં જાણ કરી હતી કે દીપક ફેનોલેક્સ કંપનીમાં BPCL રિફાઇનરી કોચિન કેરળ ખાતેથી પ્રોપલિન ગેસ ભરવા માટે ઓર્ડર મળેલ છે
અને આ ટેન્કર નંબર NL1AF 7289ની લઈ ઓર્ડર મુજબ માલ ભરવા કોચીન કેરળ જાય છે. 30/4/2024ના રોજ મોહમ્મદ ઇમ્તિયાઝ ખુશ મોહમ્મદ ખાનનાઓએ મુંબઈ ઓફિસે મેનેજર તરીકે નોકરી કરતા તાનાજી મડાદેને ફોન કરીને દીપક ફિનોલેક્સ કંપનીમાં ઓર્ડર મુજબ આશરે 20.210 મેટ્રિક ટન પ્રોપલિન ગેસ જેની કિંમત 1 મેટ્રિક ટનની 85,000 લેખે 17,17,850નો ઓર્ડર મુજબનો ગેસ BPCL રિફાઇનરી કોચીન કેરળ ખાતેથી મળેલ. રિસિપ્ટ પણ રજૂ કરવામાં આવી હતી અને ટ્રક ડ્રાઈવર રસ્તામાં જ માલ સગે વગે કરી છેતરપિંડી કરી હોય તેવા આક્ષેપ સાથે 5,02,350 જેટલો પ્રોપલિન ગેસ સગે વગે કરી ટ્રક ડ્રાઈવર મોહમ્મદ ઇમ્તિયાઝ ખુશ મોહમ્મદ ખાનનાઓ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના એક વિસ્તારમાં સગીર વયની બાળકીની છેડતીના આક્ષેપમાં શાકભાજી વાળો ટીપાયો. શાકભાજી વાળાને બચાવવા પડેલા દીકરાને પણ ટોળાએ ટીપી નાખ્યા. સમગ્ર વિડીયો વાયરલ થતા મામલો પોલીસ મથકે. બંને પક્ષની પોલીસે ફરિયાદ દાખલ કરવાની કરી કવાયત. અંધારા નજીક ખેતરમાંથી 52 નંગ ગાંજાના છોડ મળી આવ્યા. પોલીસે ખેતર માલિકની કરી ધરપકડ. સગીર યુવક સગીરાને લઈ ભાગી જતા જૂનાગઢથી ઝડપાયા. કાલી પોલીસે જૂનાગઢમાં ધામા નાખી ભગાડી જનાર સગીર વયના યુવક અને સગીરાને લાવી પોલીસ મથકે કાર્યવાહી કરી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.